શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 15 પુરુષોત્તમ યોગ શ્લોક 3-4નું પઠન કરીએ, પછી તેનો અર્થ સમજીએ. શ્લોક 3. ન રૂપમસ્ય તથોપલભ્યતે નાન્તો ન ચાદિર્ન ચ સંપ્રતિષ્ઠા અસ્વસ્થમેनं સુવિરૂઢમૂલમ અસંગશસ્ત્રેણ દઢેન છિત્વા. અર્થાત આ સંસાર વૃક્ષનું સ્વરૂપ જેવું કહ્યું છે એવું અહીં વિચાર કાળમાં મળી આવતું નથી. તો ભગવાને કહી રહ્યા છે કે જે સંસારના વૃક્ષનું સ્વરૂપ કહ્યું છે એવું મળી આવતું નથી. કેમ કે આનો નથી તો આદિ કે નથી અંત. કારણ કે એ વૃક્ષની નથી શરૂઆતની ખબર પડતી કે નથી એના અંતની ખબર પડતી. તેમજ નથી આની નિશ્ચિત પ્રકારની સ્થિતિ અને એની કોઈ સ્થિતિ પણ નિશ્ચિત નથી. માટે આ અહંતા, મમતા અને વાસનારૂપી અત્યંત દ્રઢ થયેલા મૂળ ધરાવતા સંસારરૂપી અશ્વત્થ વૃક્ષને દઢ વૈરાગ્યરૂપી શસ્ત્ર વડે કાપી નાખવું. ભગવાન એવું કહી રહ્યા છે કે અહંતા, મમતા, વાસના એવા જે મૂળિયા દઢ થયેલા છે એને વૈરાગ્યરૂપી શસ્ત્ર વડે કાપવા. હવે આ જે શ્લોકમાં વૃક્ષ મળી આવતું નથી, આદિ અંત નથી, નિશ્ચિત પ્રકારની સ્થિતિ છે, વૈરાગ્યરૂપી શસ્ત્ર વડે કાપવા, એને વિગતે સમજીએ. તો આ સંસાર વૃક્ષનું જેવું સ્વરૂપ શાસ્ત્રોમાં વર્ણવાયું છે એવું નથી મળી આવતું. કેમ? તો આ સંસાર વૃક્ષનું જેવું સ્વરૂપ શાસ્ત્રોમાં વર્ણવાયું છે તેમજ જેવું જોવા અને સાંભળવા મળે છે, તત્વજ્ઞાન થયા પછી એવું નથી મળી આવતું. કેમ કે જેવી રીતે આંખ ખુલ્યા પછી સ્વપ્નનો સંસાર નથી મળી આવતો, જેમ આપણે સ્વપ્ન જોયું છે અને પછી આંખ ખુલે એટલે ક્યાં ગયું એ ખબર જ નથી પડતી, એ જ રીતે આ સંસાર વૃક્ષનું સ્વરૂપ મળી આવતું નથી. આનો આદિ નથી એટલે કે એની કોઈ શરૂઆત નથી. એ કહેવાનો અર્થ એ છે કે આની પરંપરા ક્યારથી ચાલી આવે છે એનો કોઈ પત્તો નથી. આ સંસાર વૃક્ષની પરંપરા ક્યારે શરૂ થઈ એનો કોઈ પત્તો નથી. આનો અંત નથી એમ કહેવાનો અર્થ એ છે કે આ પરંપરા ક્યાં સુધી ચાલતી રહેશે એની પણ કોઈ પત્તો નથી, કોઈ ખબર નથી. આ નિશ્ચિત પ્રકારની સ્થિતિ નથી એમ કહેવાનો અર્થ એ છે કે વાસ્તવમાં આ ક્ષણભંગુર અને નાશવંત છે. આ જે સ્થિતિ છે એ નિશ્ચિત નથી, કાયમ માટે નથી. એ ક્ષણભંગુર છે અને નાશવંત છે. દઢ વૈરાગ્યરૂપી શસ્ત્ર એટલે શું? તો બ્રહ્મલોક સુધીના ભોગો ક્ષણિક તેમજ નાશવંત છે. બ્રહ્મલોકથી શરૂ કરીને પાતાળ સુધી તમામ ભોગ જે ભોગ છે એ નાશવંત છે અને ક્ષણિક છે એવું વિવેક બુદ્ધિ દ્વારા સમજીને આ સંસારના સઘળા ભોગોમાં સત્તા, સુખ, પ્રીતિ અને રમણીયતા ન ભાસવા એનું નામ દઢ વૈરાગ્યરૂપી શસ્ત્ર છે. દઢ વૈરાગ્યરૂપી શસ્ત્ર એટલે જે મોહ છે, જે ભોગો છે એનો ભાસ ન થવો જોઈએ, તો એ વૈરાગ્ય છે. કેવા મૂળિયા કાપી નાખવાના છે? તો સ્થાવર જંગમ સ્વરૂપ સંસારના ચિંતનનું તથા અનાદિકાળથી અજ્ઞાન વડે દઢ થયેલા અહમતા, મમતા અને વાસનારૂપી મૂળિયાઓનો ત્યાગ કરવો. તો કેવા મૂળિયા કાપી નાખવાના છે? અજ્ઞાનતા વડે જે આપણા મનમાં દઢ થયા છે કે મમતા, અહમતા, વાસના, એ બધા મૂળિયા, આ સંસારરૂપી વૃક્ષના મૂળિયા કાપી નાખવાનું કહ્યું છે. શ્લોક 4. તતઃ પદં તત્પરિમાર્ગિતવ્યમ અસ્મિન ગતા ન નિવર્તન્તિ ભૂયઃ તમેવ
ચાધ્યમ પુરુષમ પ્રપદ્યે યતઃ પ્રવૃત્તિઃ પ્રસૂતા પુરાણી. અર્થાત એ પછી જે પરમપદ સ્વરૂપ પરમેશ્વરને સારી પેઠે શોધવા જોઈએ. તો સંસાર રૂપી મોક્ષના મૂળિયા કાપી નાખી અને પછી પરમેશ્વરને શોધવા જોઈએ. જેણે પામી ચૂકેલા માણસો ફરી પાછા વળીને સંસારમાં નથી આવતા, અને જે પરમેશ્વરને પામે છે એ સંસારમાં પાછા આવતા નથી. અને જે પરમેશ્વરથી આ પુરાતન સંસાર વૃક્ષની પ્રવૃત્તિ અર્થાત પરંપરા વિસ્તાર પામી છે, એ જ આદિપુરુષ નારાયણને હું શરણે છું. આ પ્રમાણે દૃઢ નિશ્ચય કરીને પરમેશ્વરનું મનન અને નિધિધ્યાસન કરવું જોઈએ. તો દરેક વ્યક્તિએ એવું વિચારવાનું છે કે હું આદિપુરુષ નારાયણના શરણે છું, અને નિરંતર પરમેશ્વરનું મનન ચિંતન કરવું જોઈએ. જય શ્રી કૃષ્ણ.